હેપી બર્થડે ટુ યુ બ્રહ્મકૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ 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 બ્રહ્મકૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ 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 હેપી બર્થડે ટુ યુ. પ્રસાદ મળ્યો ને? હા, મળી ગયો. બધાને આપ્યો ને? હા, બધા. વધારે જોતો જ લઈ જવાનું. હા, પહોંચી ગયું. હા, લાવ મૂકી. પેલા બાળકો પણ કેમ છે મામા પણ? આમ મૂકું ને? હા. બરોબર છે. એકદમ સારું, એકદમ સારું. એમ હવે તો પૂરેપૂરા બાંધમાં છે ને? પ્રસાદ લે છે? શું લે? દાળ ભાત ખીચડી દૂધ. આ લાડુ પ્રસાદ આપવાનું કીધું હતું? આપ્યો તો એમને આપ્યો તો. અને બાળગોપાળને આપવો હતો ને લાડુ પ્રસાદ ઘરે. એને કહે બાળગોપાળને અપાય. લાડુ પ્રસાદ તો લઈ શકે, પોચું હોય ને. ના 2 દિવસ પહેલા આવો મામા તો એના 2 દિવસ પહેલા બાળકી આવી અને દિગંબર દોડાદોડી કરે. અમે બોલીએ એટલે જવાબ આપે. પછી આમ પડી મોઢું આપે છે અને બસ હસતી રમતી પગ આપે છે અને દિગંબર આપણને એટલે આવડું જ આવડું અને દોડાદોડી. અને અમે 2-4 જણા હતા અને અમે કીધું આ કોની છોકરી છે એમને અમે કીધું. એને તો આમ હસતી હસતી આમ દોડાદોડી કરે. એટલે અમે એ દિવસે કીધું નહીં. આજે કહી અસત્ય છે એમ કહી. હે એટલે પહેલાં જ આવી ગયો. એટલે આમ આ શરીર આમ જ નાખ્યું. હે અસત્ય એટલે આવડી એટલે દોડાદોડી કરે. અમે બોલીએ જવાબ આપે અને પછી હસે જ. એટલે અમે કીધું તો 2-4 જણા હતા ને આ કોની છોકરી છે એની એ તો બસ એટલે એકદમ ફૂલ મસ્ત. હા એટલે બ્રહ્મરૂપ જ. મામા પ્રભુ છે સેટેલાઇટ છે. એ જે જાણે ને એટલે ગ્લોબલ થઈ જાય. ભગવાનનું એસી ચાલુ છે. આને શું કરવું? બંધ કરો. 23 ડિગ્રી. ઓમ ઓમ ઓમ.
ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજ ઘન, અનંત ચિદ ઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજ ઘન, પરમાકાશ, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम स्थिति प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण स्थिति प्रकरण सर्ग 45मो। થોડું આમ કરું, સ્લાઇડ આમ, સ્લાઇડ થોડું. सर्ग 45मो, पेज नंबर 506। जगत स्वसत्ताथी नहीं पण ब्रह्मनी सत्ताथी छे। आ 45મા सर्गમાં जगत ब्रह्मनी सत्ताथी छे अने पोतानी सत्ताथी नहीं एम निरूपण करवामां आवशे। वशिष्ठ बोल्या, हे राम, आ जगत थयुं पण छे अने कांई पण थयुं नथी, कारण के ते शून्य ज छे, देखाव मात्र ज छे अने मात्र मनना विलास रूप ज छे। ફરીથી वशिष्ठ बोल्या, हे राम, એમને आ કાઢી આપજો, એમને કાઢી આપજો, એમનામાં મોકલો. પણ એમાંય આવી શકે. અચ્છા, હા, ફરીથી વસિષ્ઠ. हाँ।
વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ જગત થયું પણ છે અને કાંઈ પણ થયું નથી, કારણ કે તે શૂન્ય જ છે, દેખાવ માત્ર જ છે અને માત્ર મનના વિલાસ રૂપ જ છે. આ બ્રહ્માંડ મોટા રૂપવાળું છે. માણસના મગજમાંથી મન કાઢ નાખો એટલે પરબ્રહ્મ જ છે. એ તો પ્રથમથી જ છે, અનાદિ સિદ્ધ સત. એ કૃષ્ણ ગીતામાં કીધું જ છે 13માં 12. અનાદિમત પરબ્રહ્મ ન સત ન અસત ઉચ્ય જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યદ જ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત પરબ્રહ્મ ન સત ન અસત ઉચ્યતે. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યદ જ્ઞાત્વામૃતમશ્નુતે. જે જાણવા યોગ્ય તત્વ છે, પરમ સત્ય, પરમ તત્વ, તે કહું છું. અને જેને જાણવાથી અમૃત અવિનાશી પદને પામે છે. યદ જ્ઞાત્વામૃતમ અમૃતમ અશ્નુતે. તો એ શું છે પછી કીધું બીજી લાઈનમાં કે અનાદિમત પરબ્રહ્મ. એ તો અનાદિ સિદ્ધ સત છે જ. અને એમ કીધું ન સત ન અસત ઉચ્યતે. એ સત પણ નથી ને અસત પણ નથી. એટલે પહેલાં કીધું જગત છે અને બીજું નથી પણ ખરું. એટલે ભાસ માત્ર છે અને ભાસ નથી એટલે છે જ નહીં. એમ બે વાત કરીને ન સત ન અસત ઉચ્યતે. હવે અહીંયા અનાદિમત પરબ્રહ્મ ન સત ન અસત ઉચ્યતે. એમાં એ સત નથી અને અસત પણ નથી. એટલે એ શેના માટે કીધું? ભાસ માટે કીધું, જગત માટે કીધું. જગત એ પરબ્રહ્મમાં જગત સત પણ નથી, કારણ કે છે જ નહીં, ભાસ માત્ર છે. અને અસત પણ નથી, તો પરબ્રહ્મ પોતાના સ્વરૂપે અસત પણ નથી. જગત રૂપે સત નથી અને પોતાના સ્વરૂપે અસત નથી પરબ્રહ્મ. સમજે? એટલે આમ ખાલી વાંચી જાવ તો કાંઈ ખબર ન પડે. બધા ગીતા તો રોજ વાંચતા જ હોય, પણ પ્રકાશથી એનો પ્રકાશ થાય. અને પ્રકાશ જ છે, કેવળ પ્રકાશ છે, અખંડ પ્રકાશ છે, સંપૂર્ણ પ્રકાશ છે. જો હૈ સો હૈ. એટલે પ્રકાશથી વસિષ્ઠને સાંભળે તો પરબ્રહ્મ જ છે, જગત છે જ નહીં. અને પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ છે, દુઃખ છે જ નહીં. વસિષ્ઠે કીધું કે હે રામ, દુઃખ 3 કાળમાં નથી. આ મારો આખરી ઉપદેશ છે. પણ એને માટેનો જેવી રીતે પ્યાસો હોય તો જેમ પાણીની કેવી રીતે આમ ધગશ હોય, અને ભૂખ્યો હોય તો અન્નની કેવી ધગશ હોય, ધગશ કહેવાય ને એમ. આમ બસ એટલે આમ ઝટ પાણી પીવું, ઝટ જમી લઉં. તો એવો ભૂખ્યો હોય, તરસ્યો હોય તો સીધો પરબ્રહ્મ જ રહે. બીજું કંઈ છે જ નહીં, એનો રહે. જે એનો માયા મોહ બધું હોય ને, ભ્રમ, કલ્પના કે ભ્રમ કે માયા મોહ, તો એટલે છે નહીં. જેમ કે લીલાએ સરસ્વતીને કીધું એવું, પેલો પદ્મદેવ થઈ ગયો, દેહાંત થઈ ગયો, તો પેલું શોક કરે છે. તો કે તું શેની શોક કરે છે લીલા? સરસ્વતી કે સરસ્વતી તો પરબ્રહ્મ છે જ. કે તો વિચાર કર કે હું કોણ છું અને આ સંસાર શું છે. તો બધો અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, અને સ્વપ્ન જેવું અને મૃત તૃષ્ણાના જળ જેવું છે. હવે આ સાંભળે અને પોતે આનો રહીને સાંભળે તો ખબર જ ન પડે. અને પોતે આ કાંઈ નથી ને આ બધું કાંઈ નથી દેખાય છે, અને આ બધું પરબ્રહ્મ છે, તો સીધો પરબ્રહ્મ રહે, સીધો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ રહે. અને આજે તો ઉત્તર ગુજરાતમાં પદાર્પણ કર્યું સીધું. તે હિમાલય બાજુથી આવીને પહેલાં તો નર્મદા જ આવ્યા સીધા, સમજે. પછી નર્મદાથી પાછા વિચર્યા, પૂના આવ્યા. આળંદીમાં નારાયણ સ્વામીના ગુરુ હતા એ વખતે, આનંદ આશ્રમ 4 દિવસ એની સાથે રહ્યા. પૂનામાં પછી ત્યાંથી કહેવામાં આવ્યું કે તમે જે નિર્જન એકાંત પવિત્ર સ્થાન શોધો છો તો એ બોડિયા મહાદેવ છે ઉત્તર ગુજરાતમાં. એક જણે બતાવ્યું, એટલે પૂનામાં બતાવ્યું, કારણ કે પૂનાથી આણંદી 22 કિલોમીટર છે. અને પછી
પછી ત્યાં એટલે 10/10/1976 રાત્રે 10 વાગે એટલે આજે 10/10/2025 એટલે 49 વર્ષ પૂર્ણ અને 50મું બેઠું ઉત્તર ગુજરાતમાં ગોલ્ડન જ્યુબિલી સમજે. અને એમાં આ પ્રકાશ સિવાય બીજું કાંઈ નથી. દરેક પોતે જે અધ્યાસમાં હોય ત્યાંથી જુએ એટલે એને ન દેખાય, પણ પોતાનો અધ્યાસ છોડીને જુએ તો પ્રકાશ અનુભવાય. કારણ કે શબ્દો છે એ પ્રકાશના જ છે, કોઈ માયામોહના નથી કે કલ્પના ભ્રમના નથી, હું તો મારું તારુંના કે રાગદ્વેષના નથી. અને એની ભ્રાંત દ્રષ્ટિ હોય તો અહીંયા એ જોઈ શકે કે અહીંયા હું મારું ક્યાંય નથી, માથું ટેકવવા જેટલી જગ્યાએ મારું કહેવા જેવી નથી, સમજે. અને કરન્સીને આ તમે પૈસા કહો છો એને ઓળખતા નથી, અને ગુરુ થયા નથી એટલે કોઈ શિષ્ય નથી, કોઈ મંદિર કે આશ્રમ કે પ્રોપર્ટી કશું નથી, લેવા દેવા નથી કોઈ સાથે. અને જો હે સો હે, હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. અને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિથી પ્રકાશ છે, ખાલી શાસ્ત્ર ગુરુથી નથી. શાસ્ત્ર ગુરુ ન હોય તો આવો પ્રકાશ ન હોય, અને અસર ન થતી હોય તો પોતાનો અભ્યાસ છોડવો પડે. એ વસીઠે કીધું કે અવિદ્યા છે એ ક્યાંથી આવી એ વિચારવાનું નથી, એને ટાળવાની જ છે. અને આ પ્રકાશથી જ ટળે, બીજી કોઈ રીતે ન ટળે. જે સદાશિવ વસીઠને કૈલાસમાં કીધું કે શાસ્ત્ર ગુરુ અવિદ્યાનો ક્ષય કરતા નથી, અવિદ્યા છે જ નહીં એવો બોધ જ અવિદ્યાનો ક્ષય છે. પછી કીધું શાસ્ત્ર ગુરુ આત્માને પ્રકાશતા નથી, આત્મા સ્વયં પ્રકાશ છે અને પોતાના પ્રકાશથી જ જણાય છે અને બીજો પ્રકાશ નથી. હવે આવી બધી બાબતો અને પછી પોતે દેહાધ્યાસમાં ભમ્યા કરવું, બસ હું આ જ છું, તો પછી એને કોઈ દી શાંતિ થાય જ નહીં. અને સાચો રહે આ પ્રકાશ છે એવી રીતે પ્રકાશ જ છે. આખો પ્રકાશ પોતે છે અને આખો આભાસ, આખો દેખાવ પોતે નથી. તો આ દેખાવ કહેવાય, હું છું, જગત છે, જન્મ્યો છું અને હું મારું કરું છું, રાગદ્વેષ કરું છું, સુખી દુઃખી થાઉં છું, મરી જાઉં છું, તો એ આભાસ કહેવાય, દેખાવ કહેવાય. અને ખરેખર હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ, અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં, તો પોતે પરબ્રહ્મ જ છે. એ શબ્દ નથી. જેમ કે સૂર્ય શબ્દ નથી પણ સૂર્ય છે, આકાશ શબ્દ નથી પણ આકાશ છે, મહાસાગર શબ્દ નથી પણ મહાસાગર છે. એમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ શબ્દ નથી પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ શબ્દ નથી પણ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન શબ્દ નથી પણ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન છે. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન શબ્દ નથી પણ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન છે. પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શબ્દ નથી પણ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. જો હે સો છે, સમજાય. એ વિચારનો વિષય નથી, મનનો કે વાણીનો વિષય નથી, પણ છે. હવે આ આખો પ્રકાશ છે, જેમાં વચ્ચે હું આડું ન આવે તો આખો પ્રકાશ છે. એ કાલે જે વસીઠે કીધું રામને કે જેમ સોયના નાકામાં જે પ્રકાશ છે તો એ નાકાની ઉપાધિને લીધે આટલો જ છે એવું લાગે, પણ એ આખો પ્રકાશ છે જે અનંત વ્યાપક એ જ છે. નાકું છે જ નહીં, પ્રકાશમાં નાકું નથી, અને નાકું પ્રકાશ નથી, અને નાકું છે જ નહીં અને પ્રકાશ જ છે. સોયના નાકામાં જે પ્રકાશ દેખાય તો એ આખો જે અનંત વ્યાપક પ્રકાશ છે. એવી રીતે આ જીવ છે તો હું છે એ સોયનું નાકું, અને જીવ છે એ જે આખો પ્રકાશ છે પરબ્રહ્મ, પરમ ચિદાકાશ, મહાચિદાકાશ, પરમાકાશ, એ આખો પ્રકાશ છે. એ જીવ છે એ આખો પરમાત્મા પ્રકાશ છે. અને નાકું હું, તો એ નાકું છે પ્રકાશ નથી, હું છે પ્રકાશ નથી, પણ જીવ છે એ પ્રકાશ છે. અને એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. ખ્યાલ આવે? એકદમ સ્ટ્રેટ, સીધું જ છે. આ બ્રહ્માંડ મોટા રૂપવાળું છે. એક નાકું
અને નાકામાં રહેલો પ્રકાશ. એટલે એક હું એ નાકું અને જીવ એ નાકામાં રહેલો પ્રકાશ. પણ એ તો પ્રકાશ છે, નાકાને લીધે નાકામાં રહેલો કહીએ છીએ, પણ એ આખો વ્યાપક પ્રકાશ છે, એ જ છે. એમ હું એવા નાકાને લીધે નાકામાં રહેલો પ્રકાશ જીવ એમ કહીએ છીએ, પણ એ આખો પરમાત્મા તત્વ પ્રકાશ જ છે. એના 5 ભાગ આપેલા જ છે, પરમાત્મા તત્વ પ્રકાશ. સમજે? એટલે એ જીવ છે એ પરમાત્મા તત્વ પ્રકાશ જ છે. એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે. એ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ જ છે. ખાલી નાકાનો ભ્રમ હું એ નથી, એ કાંઈ નથી. એટલે પછી ત્યાં કોણ છે? એટલે રમણ કે છે જ્યાં અહંકાર નથી ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. એ સમજે? દાખલા તરીકે વશિષ્ઠ રામને કીધું કે રામ, સ્વપ્નમાં તમારો દેહ દેખાય છે, એ ક્યાં છે? તો આ પણ એમ જ છે, આભા સાકાર છે, એપિયરન્સ જેને કહે. બાકી અંદર જીવ છે એ પરમાત્મા છે, એ પરબ્રહ્મ છે. સમજે? નાકામાં રહેલો પ્રકાશ છે એ આખો અનંત વ્યાપક જે પરમ પ્રકાશ છે એ જ છે. તેવી રીતે અહીંયા જે જીવ છે એ આખો જે અનંત અને વ્યાપક અને પરમ વ્યાપક પ્રકાશ છે એ જ છે. એની સાથે હું ન જોડે એટલે એ જ છે. અને હું જોડવાથી પછી આ બીજું આવે છે, નથી એવું. આપણે સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું. સમજે? પણ એ છે નહીં. હું નથી એટલે એ સંસારનો ભ્રમ પણ નથી. સંસારનો ભ્રમ જીવનો નથી. જે હું નથી એ ભ્રમ એનો છે. સંસારનો ભ્રમ, જીવ તો પરબ્રહ્મ છે. નાકામાં જે પ્રકાશ છે એ તો પરમ પ્રકાશ છે, વ્યાપક. એનો સંસાર નથી. પણ જે નાકું નથી, હું, એનો સંસારનો ભ્રમ. પણ હું એ ભ્રમ નથી એટલે એનો સંસારનો ભ્રમ પણ નથી. અને પછી શું છે? એ જ છે સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ. જો હૈ સો હૈ. જે હું પકડી રાખે તો આ શરીર ત્યાં એવું હોય ને હું પકડી રાખે તો એને ખબર ન પડે. અને હું મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. તો પછી આખું મહાચિદાકાશ તો તૈયાર જ છે, ખુલ્લું જ છે. એ તો છે સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. આ બ્રહ્માંડ મોટા રૂપવાળું છે, છતાં પણ આકાશની પેઠે તે શૂન્ય છે. આથી તેણે કોઈ પ્રદેશને કે કોઈ કાળને કાંઈ પણ રોક્યું નથી. આ બ્રહ્માંડ માત્ર સંકલ્પના સ્વરૂપવાળું છે અને સ્વપ્નમાં દેખાયેલા નગર જેવું મિથ્યા છે. આ બ્રહ્માંડ મોટા રૂપવાળું છે, છતાં પણ આકાશની પેઠે તે શૂન્ય છે. આથી તેણે કોઈ પ્રદેશને કે કોઈ કાળને કાંઈ પણ રોક્યો નથી. આ બ્રહ્માંડ માત્ર સંકલ્પના સ્વરૂપવાળું છે અને સ્વપ્નમાં દેખાયેલા નગર જેવું મિથ્યા છે. જે દેશમાં અને જે કાળમાં તે જોવામાં આવે છે તે દેશમાં અને તે કાળમાં બ્રહ્માંડ વગરનું કેવળ બ્રહ્મ જ છે, બીજું કાંઈ નથી. તે જે દેશમાં અને જે કાળમાં તે જોવામાં આવે છે તે દેશમાં અને તે કાળમાં બ્રહ્માંડ વગરનું કેવળ બ્રહ્મ જ છે, બીજું કાંઈ નથી. આકાશમાં ભીંત વગર અને રંગ વગર કલ્પાયેલા વિચિત્ર ચિત્ર જેવું આ જગત છે. તે જોવામાં આવે છે છતાં પણ તે ખોટું છે. આકાશમાં ભીંત વગર અને રંગ વગર કલ્પાયેલા વિચિત્ર ચિત્ર જેવું આ જગત છે. તે જોવામાં આવે છે છતાં પણ તે ખોટું છે અને કોઈએ ન બનાવ્યા છતાં ભ્રાંતિથી જ બનેલું છે. જેમ ચક્ષુ જોવા માત્રમાં કારણરૂપ છે, તેમ મન સ્મરણ માત્રમાં કારણરૂપ છે. તેમને દેહ આદિ સઘળા બ્રહ્માંડને જેમ ચક્ષુ જોવા માત્રમાં કારણરૂપ છે, તેમ મન સ્મરણ માત્રમાં કારણરૂપ છે. તેમને દેહ આદિ સઘળા બ્રહ્માંડને સ્મરણ માત્રથી જ પ્રતીત થતું કલ્પી લીધું છે. તેમને દેહ આદિ સઘળા બ્રહ્માંડને સ્મરણ માત્રથી જ પ્રતીત થતું કલ્પી લીધું છે.
જગત આભાસ માત્ર જ છે અને તે ગડા ખાડા તથા વસ્ત્રો આદિ રૂપે મિથ્યા જ પ્રતીત થાય છે. ભીંત વગર જે પદાર્થો પ્રતીત થાય છે તેઓ બ્રહ્મની સત્તાથી જુદી સત્તાવાળા નથી. જેમ કોશેટાનો કીડો પોતે જ પોતાના બંધનને માટે જાળ બનાવી લે છે. જેમ કે સૂર્યનારાયણ ભગવાન છે અને આખો ભૂર્ભુવસ્વ ત્રૈલોક પ્રકાશે છે ભરપૂર સમાન અને એક સમરસ એકરૂપ. તો મેઘધનુષ ભાસે છે તો એ પ્રકાશ જ મેઘધનુષ ભાસે છે અને મેઘધનુષ છે જ નહીં અને પ્રકાશ જ છે. સમજે? મેઘધનુષ તો ભાસે છે જાનીવાલી પીનાલા, સાતરંગ, જાંબલી, નીલ, વાદળી છે ને, અને પીળો, નારંગી ને લાલ છે ને, લીલો, પીળો, નારંગી, લાલ. પણ એ નથી, પ્રકાશ જ છે. એ સાતરંગ એ તો સાયન્સમાં આવી જ છે, જનરલ સાયન્સમાં, કે પ્રકાશના પૃથ્થકરણથી એ સાત રંગમાં ભાસે છે. મૂળ પ્રકાશ સફેદ રંગ છે, ન્યૂટન ચક્ર એ આવે છે. એટલે મૂળ પ્રકાશ છે એ તો નિર્વિકાર જ છે, સમજાય? પણ એનાથી આ જે ભીત વગરનું ચિત્ર, રંગરૂપ વગરનું, તો એવી રીતે જ છે. મેઘધનુષ એવી રીતે જ છે, એને બીજો કોઈ આધાર છે જ નહીં, એનો પ્રક્ષેપ છે. હવે તમે સિનેમામાં જુઓ છો મૂવી, તમે ખુરશી પડદા સામે બેસો છો સ્ક્રીનની સામે, તો પાછળ હોલ હોય છે અને પાછળ પ્રોજેક્ટર રૂમ હોય છે. એટલે પ્રોજેક્ટરમાં લાઇટ હોય છે અને એની આગળ આખી પટ્ટી હોય છે, એ ફરતી હોય છે. એમાં એના થ્રુ પ્રકાશ ત્યાં મૂવી ફેંકે છે, ચલચિત્ર. તો એકચ્યુઅલી પ્રકાશ જ છે. એ પ્રકાશમાં પટ્ટીએ નથી અને મૂવીએ નથી, ને પડદોય નથી, ને પ્રેક્ષકે નથી. સમજાય? તો એ કાંઈ નથી. એમાં માણસ છે એ બધી અસરો કરે છે પોતા ઉપર, પોતાના મન ઉપર, પણ એ કાંઈ નથી. કારણ કે પ્રકાશ જ છે. તમે પ્રોજેક્ટ વચમાં ક્યારેક તમે જુઓ થિયેટરમાં, તો પ્રોજેક્ટરની લાઇટ બંધ થઈ જાય એટલે બધું બંધ. એ પટ્ટી હોય તો એ કામ ન કરે, ને પડદોય કામ ન કરે, ને પ્રેક્ષકે કામ ન કરે, અને એનું હસવું રોવું કામ ન કરે, બધું બંધ. એટલે પ્રોજેક્ટરમાં જે લાઇટ છે તે એ છે. એટલે વસીત દ્રષ્ટાંતમાં કહે છે, નાટકમાં એ ઉપર તમે જુઓ તો લાઇટથી આખું તમને દેખાય સ્ટેજ, અને એના ઉપર જે બધા પાત્રો પોતાનું પાત્ર ભજવતા હોય, તો એ આખી લાઇટ છે એ પરમાત્મા છે. પછી સ્ટેજ પણ નથી, સંસારનું સ્ટેજ, અને આ પાત્રો, આ બધા સ્ત્રી પુરુષો બધા પાત્રોને એમનું બધું આ નાટક. તો એ પ્રકાશ છે એ જ છે, અને નાટક છે એ કાંઈ નથી. અને શેક્સપિયરે, અંગ્રેજ મહાકવિ, એનું લાઈફ ઇઝ એ ડ્રામા, જીવન નાટક છે, એણે એમ કીધું. એટલે આ બધા જે લોકો તત્વવેદતા હતા એ લોકો સાચું જાણતા જ હતા. એવું નથી કે કંઈ ભારતના ઋષિમુનિઓ સત્ય જાણતા હતા, તત્વ જાણતા હતા, કે પરબ્રહ્મને બધે જ્યાં આ બે સંસ્કૃતિ પહેલેથી જ છે તત્વવેદતામાં. આ જેમ ભારતીય સંસ્કૃતિ એમ ગ્રીક સંસ્કૃતિ છે, સમજાય? એમાં બે છે, એથેન્સ અને સ્પાર્ટા. સ્પાર્ટાવાળા છે એ શરીરને મજબૂત બનાવવામાં જ માને. પેલું છોકરું જન્મે એટલે એને પાડ ઉપરથી ગબડાવવાનું. એ જીવે તો જ જીવાલાયક છે, મરે તો જીવાલાયક નથી. આવું. અને એથેન્સ છે એમાં તત્વબોધ હતો. જેવી રીતે સોક્રેટિસ, પછી એના શિષ્ય એરિસ્ટોટલ, પછી એનો શિષ્ય સિકંદર, આ બધા તત્વવેદતા હતા, સમજાય કે નહીં? એટલે પાયથાગોરસ, એટલે આર્કિમિડીસ. એટલે જ્યોમેટ્રીમાં, ગણિતમાં સંશોધન કર્યું, પણ આમ તત્વવેદતા એમ, સમજાય? એટલે એવી રીતે ડાયોજિનિસ એ મહાત્મા હતો. તો પેલો પીપળું હોય ને, પીપળું એટલે એને તળિયું ન હોય, એટલે આખું આરપાર હોય ને, એમાં રસ્તામાં પડ્યો હતો પાયથાગોરસ, અને દિગંબર પોતે અંદર પડ્યો હતો. એટલે સિકંદર નીકળ્યો, એટલે રથ થોભાવ્યો સારથીએ, કે કેમ કે મહાત્મા પાયથાગોરસ રસ્તામાં રહેલા છે. તો સિકંદર ઉતરીને પગમાં પડી ગયો, કારણ કે એ ઓળખતો હતો. એટલે કે હું પ્રભુ, હું પૃથ્વી જીતીને આવ્યો છું, તમારે જે જોતું એ માગી લ્યો.
એટલે પાયથાગોરસ કે તારો રથ સાઈડમાંથી લઈ લે, હું સૂર્ય સ્નાન કરી રહ્યો છું. અને આ બધા ભગવા પહેરી પહેરી સુખ સગવડ શોધે. આ નથી ને આ છે ને આ નથી ને આ છે. ભાઈ રહેવા દે ને ભાઈ, ને કહું શાંતિથી. વિવેક સંતોષ શાંતિથી જીવો. પરબ્રહ્મ તો છે જ. તમે નકામે હેરાન ન થાવ કે હાય પૈસો ના ભોગો ના આમ તેમ મજા કરું. આનંદ જ છે, અનંત પ્રકાશ પરબ્રહ્મ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. તમે હું કામ રાખો છો? વસીરામને કહે છે જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં ચૈતન્ય આકાશ પરબ્રહ્મ પરમાત્મા, તેમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે. જેનામાં અહમ ન હોય ને એનામાં અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ હોય. અને અહમ હોય ને તો ભાગમ ભાગ જ હોય. એમ શું કરી નાખું શું ન કરી નાખું, સમજે. અને ત્યાં તો પછી પૂછીએ ક્યાં ગયા, તો કે જતા રહ્યા. તો ભાઈ આટલું બધું કેમ દોડ્યા? જીવનમાં વિવેક સંતોષ અને શાંતિ હોય, આ વસીઠનો પ્રકાશ હોય તો બહુ થઈ ગયું, બીજું કંઈ જરૂર નથી, સમજે. એટલે એક બાજુ માયા મોહમાં ડૂબવું અને પછી એક બાજુ પરમાત્મા બોલવું, એનો કોઈ અર્થ નથી. પરમાત્મા શબ્દ નથી, પરમ શાંતિ, પરમ અનુભૂતિ છે, સમજાય છે કે નહીં? એવી રીતે જેમ કોશેટાનો કીડો પોતે જ પોતાના બંધનને માટે જાળ બનાવી લે છે, તેમ મને પોતે જ પોતાના બંધનને માટે આ શરીર કલ્પી લીધું છે. ચિત્ત જેને મિથ્યા સંકલ્પ રૂપે ન કરી શકે, અથવા ચિત્ત જેમાં મિથ્યા સંકલ્પ રૂપે ગતિ ન કરી શકે, એવો કોઈ દુષ્કર કે અગમ્ય પદાર્થ જ નથી. મનરૂપી ગુફાઓની અંદર ન ભરાય એવી કઈ શક્તિઓ સર્વશક્તિઓવાળા જગદીશ્વરમાં ન સંભવે. અર્થાત એવી કોઈ શક્તિ નથી કે જે મનમાં ન હોય ને જગદીશ્વરમાં ન હોય. હે મહાબાહુ, મનરૂપી ગુફાઓની અંદર ન ભરાય એવી કઈ શક્તિઓ સર્વશક્તિઓવાળા જગદીશ્વરમાં ન સંભવે. અર્થાત એવી કોઈ શક્તિ નથી કે જે મનમાં ન હોય ને જગદીશ્વરમાં ન હોય. હે મહાબાહો, સર્વશક્તિઓવાળું મહાચૈતન્ય સર્વદા વિદ્યમાન છે. તેને લીધે સર્વ પદાર્થોમાં સર્વદા સાચાપણું પણ સંભવે છે અને સર્વદા ખોટાપણું પણ સંભવે છે. હવે આ અનંત સ્વચ્છ આકાશ છે, કોણ પ્રકાશે છે? મહાચિદાકાશ, મહાચૈતન્ય આકાશ. એ આ અનંત સ્વચ્છ આકાશ પ્રકાશે છે. આ વાયુ કોણ પ્રકાશે છે? તો એ મહાચૈતન્ય આકાશ, એ વાયુ પ્રકાશે છે. તેજને કોણ પ્રકાશે છે? તો એ મહાચૈતન્ય આકાશ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, એ તેજને પ્રકાશે છે. જળને કોણ પ્રકાશે છે? તો એ મહાચિદાકાશ જ જળ પ્રકાશે છે. પૃથ્વીને કોણ પ્રકાશે છે? તો એ મહાચિદાકાશ જ પ્રકાશે છે. સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, બિજલી, બુદ્ધિને કોણ પ્રકાશે છે? તો એ મહાચિદાકાશ જ સર્વને પ્રકાશે છે. અને અનંત આકાશ ગંગા અને અનંત નક્ષત્રગણ, અનંત તારાગણ, તેને કોણ પ્રકાશે છે? મહાચિદાકાશ પ્રકાશે છે. અને અનંત સૂર્યોને, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપને, અનંત ઉત્પત્તિ સ્થિતિ લય અને અનંત વિવિધતા વિચિત્રતા કોણ પ્રકાશે છે? એ મહાચૈતન્ય આકાશ પ્રકાશે છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખું એટલું પ્રકાશે છે. જો હોય સહાય. આજે 40મો રાઉન્ડ છે અને 49 પૂર્ણ, 50મું બેઠું, ગોલ્ડન જ્યુબિલી, સમજે. અને મામા પ્રભુના ચિરંજીવનું હેપી બર્થડે, બધું કોઇન્સિડન્સ. એક જ દિવસ 50મું વર્ષ બેઠું અને એમનો બર્થડે એક જ દિવસ, 10 અને રાત્રે 10. અને પરમાત્મા તત્વ પ્રકાશ લખાતું હતું વર્ષો પહેલાં, સમજાય. એટલે કે આ 10મું પાનું આવ્યું તો એકડો અને મીંડું, સમજે. તો એકડા બાજુ પૂર્ણ બ્રહ્મ સરવાળે પૂર્ણ જ છે અને મીંડા બાજુ માયા સરવાળે શૂન્ય જ છે. તો આ ડેસ્ટિની 10 વાગે 10 તારીખ 10મો મહિનો ઓક્ટોબર 10/10/1976
અને રાત્રે 10 બોરિયા મહાદેવ. સમજે? તો આ 10 આ ડેસ્ટિની કે ભાઈ આ હું લઈને આવ્યા, જો હે સો હે. વિદ્યાસાગર મહારાજજીનો 10-10-46 પ્રગટ દિવસ. વિદ્યાસાગર એમ 10-10-46. એમ તો એ કોઇન્સિડન્સ છે. એ દિગંબર અમે એમના દર્શન કર્યા હમણાં જ દેવ થઈ ગયા. એમની અવસ્થા કેટલી લગભગ 80ની આસપાસ હશે. ના, અમે દર્શન કર્યા. એટલે દિગંબર એમની પાસે કાંઈ ન હોય એટલે ભિક્ષા આવી રીતે કરે. એટલે બધા હોય ને ભાવિકો એ બધું ચોળીને એને હાથમાં આપે એટલે પી જાય ગોળીને. બસ પોતા પાસે કાંઈ નહીં. ગમે એવું ટાટતા પ્રસાદ હોય, ગમે એવા કાંટા પથ્થર બધું હોય એમ જ. અને એમની એક જ વાત, બસ આત્મા જ પરમાત્મા છે. એક જ પોઈન્ટ, આત્મા જ પરમાત્મા. અમે નિકોરા બેઠા હતા એટલે બુઝુર્ગ અમે બેઠા હતા નર્મદા ઉપર જ એકદમ. પહેલાં તંબુ હતો એ નાના અંબાવાડીયામાં હતો, પછી મોટામાં. તો નર્મદા તો બુઝુર્ગ આવીને કે આત્મા જ પરમાત્મા છે ને. એટલે મેં ખાલી માથું જ હલાવ્યું, આમ કર્યું એવું. એટલે કહેવાનું નથી, આ જોવાનું નથી, કાંઈ કરવાનું નથી, પામવાનું નથી. છે જ છે જ. સૂર્યનારાયણ ભગવાન એનું કાંઈ કરવાનું, જાણવાનું, અનુભવવાનું, પામવાનું નથી, જોવાનું નથી. છે જ. એમાં અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એ કાંઈ કરવાનું નથી, જોવાનું નથી, જાણવાનું નથી, અનુભવવાનું નથી, પામવાનું નથી. છે જ. વિચારવાની શબ્દ જ નથી. માણસ બિલકુલ એનું હું છે એ ઓગળી જાય, આનાથી જ ઓગળે. જેમ સૂર્યથી બરફ ઓગળે સૂર્યના તેજથી, એમાં વસિષ્ઠ છે એ બ્રહ્મ સૂર્ય છે, એના બ્રહ્મ તેજથી હું ઓગળી જાય. એટલે પછી પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. બદપુરાના વેલા પભા હતા માજી સાહેબ, હમણાં જ દેવ થઈ ગયા 87 વર્ષ. સંપૂર્ણ ભાવિક, સંપૂર્ણ ભગવાનના માણસ. એટલે કોઈ બાપજી બાપજી કરે ને, અરે કે બાપજી બાપજી શું કરે છે કોણ ખબર? એટલે કે તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. એના શબ્દો હતા. આ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ છે. એટલે જે દેહ જુએ એ તેજને ન ઓળખી શકે. અનંત વિસ્તારવાળું તેજ, અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. જ્યાં આ અનંત આકાશમાં અનંત આકાશ વિના બીજું કાંઈ નથી. એમ એ અનંત બ્રહ્મ તેજમાં, બ્રહ્મ જ્યોતિમાં, એ અનંત બ્રહ્મ તેજ, અનંત બ્રહ્મ જ્યોતિ વિના બીજું કાંઈ નથી. પણ તેજ કોને દેખાય? જેને હું દેખાય એને બ્રહ્મ તેજ ન દેખાય. જેને બ્રહ્મ તેજ દેખાય એને હું ન દેખાય. જેને સૂર્ય દેખાય તેને પછી બરફનો આકાર ન દેખાય, ઓગળીને મહાસાગર સીધો ગાંગડો. પણ હું રાખે એ ગાંગડો જો એ ન ઓગળે કોઈ રીતે તો દુઃખ સિવાય બીજું કાંઈ નથી. અને હું નથી તો પરમ આનંદ, પરમ શાંતિ, પરમ પ્રકાશ સિવાય બીજું કાંઈ નથી. એ ભગવા પહેરવાથી હું ન ઓગળે, કાંઈ શાસ્ત્રો બધા વાંચવાથી હું ન ઓગળે, સમજે? પણ વસિષ્ઠ જે બ્રહ્મ તેજ છે, બ્રહ્મ સૂર્ય છે, એ તેજમાં ગાંગડો. એટલે પછી શું રહે? પછી પોતે પરબ્રહ્મમાં પરબ્રહ્મ. એ તો છે જ. અને એક પરબ્રહ્મ બોલવાથી પરબ્રહ્મ ન રહેવાય, હું ન રહેવાથી પરબ્રહ્મ રહેવાય. હું રહેવાથી પરબ્રહ્મ ન રહેવાય, હું ન રહેવાથી પરબ્રહ્મ રહેવાય. એટલે રહેલું જ છે, એ નવું આવતું નથી, પામવાનું નથી. છે જ. એટલે અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ, અખંડ સચ્ચિદાનંદ. હું કેવળ પરબ્રહ્મ, અખંડ સચ્ચિદાનંદ છું. તો સત એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. અને ચિત્ત એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ પરમ આનંદ. એટલે કોઈ જગ્યા ખાલી નહીં, અનંત, ભરપૂર, ઘન, અખંડ, એક રસ, પરિપૂર્ણ. તો આ બધું
પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. જ્યાં હું નથી ત્યાં એ અનુભવાય છે, સ્વસંવેદ્ય છે અને સહજ નિર્વિકલ્પ છે. પોતાથી અનુભવાય એવું છે અને પોતામાં પોતાનો કોઈ વિકલ્પ નથી, પોતા વિના બીજું કાંઈ નથી. આપણે સૂર્યથી માણસ જીવે છે, સૂર્યનારાયણ ભગવાનથી, પણ સૂર્યનારાયણ ભગવાનમાં માણસ નથી. હવે માણસ સૂર્યનારાયણ ભગવાનને ન ઓળખે અને હું જ રાખે તો એ ઘુવડનો અવતાર કહેવાય. રમણ કહે છે કે ઘુવડને સૂર્ય ન દેખાય તો સૂર્યનો દોષ નથી, એ ઘુવડની દ્રષ્ટિનો દોષ છે, એવું કીધું. અને એકવાર જો આ પેલા જ્ઞાનેશ્વરને કીધું કે આ મન એવું છે કે તમે પરમાત્માનું પરબ્રહ્મનું ધ્યાન ધરવા બેસો ત્યાં જ બધી માયાની ભૂતાવળ આવે છે. એટલે જ્ઞાનેશ્વરે એવું કીધું, એ તમારે એ જોવાનું જ નહીં, એ તો આ છે ને એમના વિદાય સમારંભનો મહોત્સવ છે, ભૂતાવળ જઈ રહી છે. સમજાય? જ્ઞાનેશ્વર કહે એમને આજે આવે છે, નાચે છે, તો એમનો વિદાય સમારંભનો મહોત્સવ છે. જઈ પરબ્રહ્મ આવે, પરબ્રહ્મનું ધ્યાન આવે, સાચું સાચું અંદરથી હોય તો, ઉપર ચલવું હોય તો નહીં. અંદર પછી માયા ચાલતી હોય અને પછી ઉપરથી પરબ્રહ્મનું ધ્યાન ધરતું એ નહીં. માયા ન હોય, મોહ ન હોય, હું ન હોય, મારું ન હોય, રાગદ્વેષ ન હોય, ભેદભાવ ન હોય, લેવા દેવા ન હોય, સ્વાર્થ ન હોય, પ્રપંચ ન હોય, તો સાચું ધ્યાન હોય અને જો માયા આવે, ભૂતાવળ આવે તો સમજવું એનો વિદાય સમારંભનો મહોત્સવ છે. જવા દો, પધારો, આવજો. અને પછી જો હે સો હે, એ પોતાનું સ્વરૂપ છે. સ્વરૂપમાં માયા છે જ નહીં. સ્વરૂપ બોલવાથી સ્વરૂપ નથી રહેવાતું, પણ સ્વરૂપ ધ્યાન અને સ્વરૂપ જ્ઞાન સાચું હોય, 100% સોનું, તો પરબ્રહ્મ પોતે જ પરબ્રહ્મ છે અને માયા છે જ નહીં. હે મહાબાહુ, સર્વ શક્તિઓવાળું મહાચૈતન્ય સર્વદા વિદ્યમાન છે. તેને લીધે સર્વ પદાર્થોમાં સર્વદા સાચાપણું પણ સંભવે છે અને સર્વદા ખોટાપણું પણ સંભવે છે. સર્વ પદાર્થો મહાચૈતન્યમાં કલ્પિત હોવાને લીધે મહાચૈતન્યની સત્તાથી સાચા છે અને પોતપોતાની સત્તાથી ખોટા છે. હવે અંદર જે આત્મા છે, આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ, એ તો અનંત વ્યાપક, પરમ વ્યાપક છે. તો એ જેવું જુએ પોતામાં એવું એને દેખાય, પણ એ દ્રષ્ટા દર્શન દ્રશ્ય એ આભાસ માત્ર છે અને પોતે મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ, પોતે એટલે આત્મા. આત્મા દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, એ એનો પ્રતિભાસ છે. આપણે જેમ કે સ્વપ્ન છે તો આપણો જ આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ આખું સ્વપ્ન છે એનો પ્રક્ષેપ કરે છે, પ્રોજેક્શન, અને એમાં સ્વપ્ન પુરુષ બને છે અને એનું દ્રષ્ટા દર્શન દ્રશ્ય, એની સ્વપ્ન સૃષ્ટિ અને એનું દર્શન. તો એ આખું સ્વપ્ન નથી, અને પોતે આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ છે. તો એ પોતાનું પ્રોજેક્શન, પ્રતિભાસ છે, રિફ્લેક્શન. સમજાય કે નહીં? પ્રક્ષેપ. તો એ સ્વપ્ન નથી અને સ્વપ્ન પુરુષ અને એની સ્વપ્ન સૃષ્ટિ અને સ્વપ્ન દર્શન, સૃષ્ટિ દર્શન એ કશું નથી. તો આ પણ પોતે આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ છે અને આ એનું પ્રોજેક્શન છે. આ સ્વપ્ન છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, આ સ્વપ્ન છે, આ સ્વપ્ન પુરુષ છે અને આ એની સ્વપ્ન સૃષ્ટિ છે અને આ એનું સ્વપ્ન સૃષ્ટિનું દર્શન છે. તો પોતે એટલે આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ છે અને આ પોતાનું પ્રોજેક્શન, પ્રક્ષેપ અથવા રિફ્લેક્શન, પ્રતિભાસ, આ સ્વપ્ન પુરુષ, એની સ્વપ્ન સૃષ્ટિ, એનું સ્વપ્ન દર્શન એ કાંઈ છે જ નહીં. એટલે પછી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નથી, પછી ઉત્પત્તિ સ્થિતિ લય નથી, જગત એ નથી, અને પછી આ દેહાધ્યાસને એનું હું મારું નથી. સમજાય? હાવ સીધું છે. તો શું છે? પોતે મને આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. કોઈ પણ હમણાં સ્વપ્ન રહ્યું હોય તેની પાસે આ જાગ્રતનો પ્રકાશ ન આવે, અને જાગ્રત રહ્યું હોય
તેમાં જાગ્રતના પ્રકાશ સિવાય બીજું કાંઈ ન હોય. એમાં આ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ન હોય. આ તો સ્વપ્ન છે. આ જાગ્રત છે, સ્વપ્ન છે. સમજે? અને અંદર જે સ્વપ્ન આવે છે તો સ્વપ્નનું સ્વપ્ન છે અને એની સુસુપ્તિ છે, એટલે એ છે જ નહીં. અને પોતે સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. ક્લિયર? હે રામ, મન સ્વપ્નાવસ્થામાંથી વાસનાથી જ બીજા શરીરને ગ્રહણ કરી લે છે, તો તેવી રીતે આ શરીરને પણ તેણે જ ગ્રહણ કરેલું છે જો તરત જ આવ્યું. એમ વિચારો. એક્ઝેક્ટ આવ્યું, તરત જ આવ્યું. કેમ? જે સ્વપ્નમાં જે શરીર બન્યું છે, તો આ જાગ્રત સ્વપ્નમાં પણ એવી રીતે જ આ શરીર બન્યું છે. જેમ એ સ્વપ્નનું શરીર નથી, એમ જાગ્રતનું આ સ્વપ્ન જ છે, જાગ્રત સ્વપ્ન. આ શરીર પણ નથી. અને જે સાક્ષી છે એ પરમાત્મા છે. જે પ્રક્ષેપ કરે છે આ સ્વપ્નને, તો એ સ્વયં પ્રકાશ પરમાત્મા છે. સમજાય? તો પોતાનું સાચું સ્વરૂપ છે એ સ્વયં પ્રકાશ પરમાત્મા છે. આ તો સ્વપ્ન રૂપ છે. આ સ્વપ્ન દ્રષ્ટા, એનું સ્વપ્ન દર્શન, એનું સ્વપ્ન દ્રશ્ય. પણ દ્રષ્ટા દર્શન દ્રશ્ય સ્વપ્ન છે, નથી. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ સ્વપ્ન છે, નથી. અને બધે સાક્ષી પરમાત્મા છે. આવું અધ્યાત્મ રામાયણમાં શરૂઆતમાં રામ હૃદય છે, એમાં રામે હનુમાનને એક જ વાક્યમાં કીધું છે એમ કે, દાખલા તરીકે, આભાસ કદી સત્ય નથી હોતો, બુદ્ધિ અવિદ્યા છે અને સાક્ષી પરમાત્મા છે. રામે હનુમાનને કીધું અધ્યાત્મ રામાયણ. એમાં શરૂઆતમાં ઉમા મહેશ્વર સંવાદ, શંકર પાર્વતી સંવાદ, એની અંદર બ્રહ્મા નારદ સંવાદ, એની અંદર સૌનક સંવાદ, અને એની અંદર રામ હનુમાન સંવાદ. અધ્યાત્મ રામાયણ એમાં આવો જ તત્વબોધ છે. યોગવાસી જેવો જ તત્વબોધ છે. મસ્ત છે. ગીતા પ્રેસનો એક બાજુ સંસ્કૃત ને એક બાજુ હિન્દી, સરળ. એ મુનીલાલ જેને અનુવાદ કરે પાછળથી એમણે સંન્યાસ લઈ લીધો ગીતા પ્રેસમાં. એટલે 3 શબ્દમાં કીધું રામે હનુમાનને, 3 જ શબ્દ. ચિદાભાસ, આજે ચૈતન્યનું પ્રતિબિંબ છે, સમજાય ને, અંતઃકરણમાં. તો આભાસ કદી સત્ય નથી હોતો, પ્રતિબિંબ. સમજાય? અને પછી બુદ્ધિ અવિદ્યા છે, એટલે ભ્રાંતિ છે. એ બુદ્ધિ નથી સાચી. માણસ બુદ્ધિને બધું માને છે ને, એટલે ભ્રાંતિમાં રહ્યો છે એમ. અને પછી કીધું સાક્ષી પરમાત્મા છે. જે પરમાત્મા છે એ સાક્ષીપણાથી એ પોતામાં એ ચિદાભાસ એટલે જીવ અને બુદ્ધિ એટલે ભ્રાંતિ એનો પ્રક્ષેપ કરે છે, પણ પોતે પરમાત્મા છે ને પોતામાં એ કાંઈ નથી. એ પોતાનું પ્રતિભાસ છે, પ્રતિબિંબ છે, રિફ્લેક્શન, પ્રોજેક્શન, પ્રક્ષેપ છે, એ નથી. જેમ સૂર્ય છે તો એનાથી મેઘધનુષનો પ્રક્ષેપ છે, પણ સૂર્યમાં મેઘધનુષ નથી. એવી રીતે પરમાત્માથી આ જગત છે એનો પ્રક્ષેપ છે, જીવ જગતનો, દ્રષ્ટા દ્રશ્યનો. પણ પરમાત્મામાં જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય નથી. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હે રામ, મન સ્વપ્નાવસ્થામાં વાસનાથી જ બીજા શરીરને ગ્રહણ કરી લે છે, તો તેવી રીતે આ શરીરને પણ તેણે જ ગ્રહણ કરેલું છે એમ વિચારો. 2 મિનિટમાં આવી.
પેલા બાટલાવાળા કે જતી ગયા હા એ કોઈ જતું રહેવાનું કોઈના વગર આખી બંધ પડી આખા પરમાત્માના એ દેખાતા હતા સાક્ષાત બેઠા તમે મૂકવા આવ્યા મામી મૂકવા આવ્યા ને મામા બોલ ઓ જય માટે મૂકીને જવાનું જય માટે જવાનું રોકાવાનું છે ને મોવા બ્રોડ કે રોકાવાનું સામાન્ય શીપટ વર્તન બધા પાછળથી ગાડી લાવું તો કોરોના માટે એ તો ઘૂંઘરું પ્લાસ્ટિક પેલું આસન એક બાજુ સુધી નહોતું પાછળ તો તે બાજુ સાઈડમાં થઈ ગઈ બરાબર ચાલશે કીધું ને કે ઠંડી તો મને એકલા લાગે એવું નહીં અંદરા હોય ને અંદરા હોય સામૂહિક સ્પર્શ ન કરે દિવાળી આવી આ હોય ને ગરમ અંદર
આપણે અંદર ગરમ હોય ને એટલે સમજી ગયો હું. પ્લાસ્ટિકના કપડા ના પહેરાય એમ. બરોબર. રેઇનકોટ પહેરો. અંદર પેલી હવા ના જાય. શું? બરોબર. શું પ્લાસ્ટિક ઠંડી લાગે ને એટલે પેલું અમે રેનકોટ જેવું પહેરીએ છીએ ને. એટલે અંદર હોય ને અંદર તો 2-3 હોય જ કોટ. ઠંડી અત્યારે ક્યાં છે? નવેમ્બરમાં આવે. હા નવેમ્બર પછી શરૂ થાય. દેવ દિવાળી પછી શરૂ થાય. આપણે એડવાન્સ કહીએ છીએ. ખુશનુમાં આહલાદ જ છે. તમે ફૂલ પ્રસાદ લો, ફૂલ આનંદ મંગળમાં રહ્યો તો કાંઈ ન થાય. ના, કોઈ નથી. અને આ બધું પરમ બ્રહ્મ પરમ આનંદ જ છે, પરમ શાંતિ છે. ચલો વાંચો. હે રામ, મન સ્વપ્નાવસ્થામાં વાસનાથી જ બીજા શરીરને ગ્રહણ કરી લે છે, તો તેવી રીતે આ શરીરને પણ તેણે જ ગ્રહણ કરેલું છે એમ વિચારો. મન સઘળી શક્તિઓવાળું હોવાને લીધે સઘળા જગતની કલ્પના તેણે જ કરી છે એમ વિદ્વાનો સમજે છે. દેવ, અસુર અને નર આદિ સઘળા પદાર્થો સંકલ્પથી જ બનેલા છે, અને સંકલ્પ શાંત થાય તો તેઓ તેલ વગરના દીવાઓની પેઠે શાંત થઈ જાય છે. હે મહાબુદ્ધિમાન, આ સઘળું જગત આકાશ જેવું શૂન્ય છે, કલ્પના માત્રથી ઉદય પામેલું છે, અને એક જાતનું બહુ લાંબુ સ્વપ્ન જ પ્રતીત થયું છે એમ સમજો. હે મહાબુદ્ધિમાન, આ સઘળું જગત આકાશ જેવું શૂન્ય છે, કલ્પના માત્રથી ઉદય પામેલું છે, અને એક જાતનું બહુ લાંબુ સ્વપ્ન જ પ્રતીત થયું છે એમ સમજો. હે સુવિચારવાન, વાસ્તવિક રીતે જોતા આ જગતમાં કોઈ પદાર્થ કદી પણ જન્મતો નથી અને કદી પણ મરતો નથી. જન્મ મરણ આદિ સઘળું મિથ્યા જ છે. જગત બ્રહ્મરૂપ છે, તેથી તે કદી કાંઈ પણ વધતું નથી અને કદી કાંઈ પણ ઓછું થતું નથી. તેમાં કયું છોલાઈ જાય એમ છે અને કયું તૂટી જાય એમ છે કે તેની માટે શોક કરવો પડે? હે રામ, સૂક્ષ્મ વિચારથી આત્માને કલ્પિત જગતથી અત્યંત ન્યારો નહીં સમજતા તેને દેહરૂપ સમજીને મૂર્ખાની પેઠે મનમાં શા માટે મૂંઝાયા કરો છો? હે રામ, સૂક્ષ્મ વિચારથી આત્માને કલ્પિત જગતથી અત્યંત ન્યારો નહીં સમજતા તેને દેહરૂપ સમજીને મૂર્ખાની પેઠે મનમાં શા માટે મૂંઝાયા કરો છો? જેમ સૂર્યના તાપને લીધે ઝાંઝવાના પાણી ખોટા હોવા છતાં પણ દેખાય છે, તેમ મનની કલ્પનાથી આ સઘળા બ્રહ્માદિક પદાર્થો મિથ્યા હોવા છતાં પણ દેખાય છે. જગતમાં સઘળા દ્રશ્ય પદાર્થો બે ચંદ્રના વિભ્રમ જેવા છે, મનોરથની પેઠે ઉઠેલા છે અને કેવળ અજ્ઞાનથી ગડાયેલા છે. જેમ વહાણથી જનારાને વૃક્ષો ચાલતા હોવાની મિથ્યા બુદ્ધિ ઉદય પામે છે, તેમ સર્વ જીવોને આ સઘળા દ્રશ્યોની પરંપરા પણ મિથ્યા જ ઉદય પામેલી છે. આ જગત એક જાતની ઇન્દ્રજાળ છે, માયાએ રચેલા પાંજરારૂપ છે, મનની કલ્પનાથી જ બનેલું છે અને ખોટું હોવા છતાં સાચા જેવું પ્રતીત થાય છે એમ સમજો. આ જે સઘળું જગત છે તે બ્રહ્મ જ છે, માટે તેમાં ભેદનો સંભવ જ ક્યાંથી હોય? ભેદ જ કેવો હોય અને તે ભેદ ક્યાં રહે? આ પર્વત છે અને આ વૃક્ષ છે, એવી રીતે ભારે આડંબરવાળો આ વિભ્રમ ખોટો હોવા છતાં પણ મનની ભાવનાની દ્રઢતાને લીધે સાચા જેવો જણાય છે. હે રામ, આ જગત વિચાર વગરના પુરુષને અનેક જન્મોમાં ભમાવે એવું છે, માટે કામના સહિત, તૃષ્ણા સહિત અને કલ્પના સહિત એ જગતની ભાવનાને છોડી દઈને
નિષ્પ્રપંચ આત્મ સ્વરૂપની જ ભાવના કરો. કામના સહિત હા, માટે કામના સહિત, તૃષ્ણા સહિત અને કલ્પના સહિત એ જગતની ભાવનાને છોડી દઈને નિષ્પ્રપંચ આત્મ સ્વરૂપની જ ભાવના કરો. જેમ સ્વપ્ન મોટા આડંબરવાળું હોવા છતાં પણ માત્ર ભ્રાંતિ જ હોય છે અને વાસ્તવિક નથી, તેમ ચિત્તે પ્રાપ્ત કરેલું આ જગત પણ ભ્રાંતિ જ છે અને વાસ્તવિક નથી. માટે હે રામ, આ જગત પણ એક જાતનું લાંબુ સ્વપ્ન જ છે એમ સમજો. આ સંસારનો આડંબર માત્ર દેખાવમાં જ રમણીય છે, તે મિથ્યા જ છતાં ગ્રહણ કરવામાં આવે છે અને આશાઓ રૂપી ઝેરી નાગણીઓના રાફડા રૂપ છે, માટે તેને છોડી દો. આ જગત મિથ્યા જ છે એમ જાણીને તેમાં રુચિ જ રાખો નહીં. સમજુ પુરુષ ઝાંઝવાના પાણીને જાણ્યા પછી તે માટે દોડતો જ નથી. સમજુ પુરુષ ઝાંઝવાના પાણીને જાણ્યા પછી તે માટે દોડતો જ નથી. જે મૂળ બુદ્ધિવાળો પુરુષ પોતાના સંકલ્પથી ઉઠેલી મનોરાજ્યની લક્ષ્મીને સાચી માનીને તેને અનુસર્યા કરે છે, તે પુરુષ દુઃખોનું પાત્ર જ બને છે. જે મૂળ બુદ્ધિવાળો પુરુષ પોતાના સંકલ્પથી ઉઠેલી મનોરાજ્યની લક્ષ્મીને સાચી માનીને તેને અનુસર્યા કરે છે, તે પુરુષ દુઃખોનું પાત્ર જ બને છે. સાચી વસ્તુ ન હોય તો લોકો ભલે ખોટી વસ્તુ ઉપર દોડ કરે, પરંતુ જે પુરુષ સાચી વસ્તુને ત્યજી દઈને ખોટી વસ્તુ ઉપર દોડ કરે છે તે નાશ જ પામે છે. જેમ રજ્જુમાં સર્પનો ભય મનના વ્યામોહરૂપ જ છે, તેમ આ જગત પણ મનમાં વ્યામોહરૂપ જ છે. કેવળ વાસનાઓની વિચિત્રતાને લીધે લાંબા કાળથી જગત દેખાયા કરે છે. જગતના પદાર્થો જળની અંદરના ચંદ્રના પ્રતિબિંબની પેઠે મિથ્યા ઉદય પામેલા છે. તેઓ ચંચળ છે, મૂર્ખ જ તેનાથી ઠગાય, પણ તમારા જેવા તત્વવેત્તાએ તેનાથી ઠગાવવું જોઈએ નહીં. જે પુરુષ આ સંસારની ભાવનાથી સુખ મળવાનું માનતો હોય, તે પુરુષને માત્ર અગ્નિની ભાવનાથી જ ટાઢ મટ્યાનું માનનારા જેવો મૂર્ખ જ સમજવો જોઈએ. જે પુરુષ માત્ર અગ્નિની ભાવનાથી ટાઢ મટ્યાનું માનનારા જેવો જે પુરુષ આ સંસારની ભાવનાથી સુખ મળવાનું માનતો હોય, તે પુરુષને માત્ર અગ્નિની ભાવનાથી ટાઢ મટ્યાનું માનનારા જેવો મૂર્ખ જ સમજવો જોઈએ. જેમ મનની કલ્પનાને લીધે હૃદયમાં ખોટું નગર પણ જોવામાં આવે છે, તેમ આ વિસ્તીર્ણ જગતરૂપી ખોટું જડ પિંજર પણ મનની કલ્પનાથી જ જોવામાં આવે છે. આ જગત મનના રાગથી ઉદય પામે છે અને મનના રાગનો નાશ થતાં જ તે નાશ પામે છે. આ જગત ગંધર્વનગરની જેમ ખોટી રીતે વૃદ્ધિ પામેલું પ્રતીત થાય છે. આથી હે રામ, આ જગતનો નાશ થઈ જાય છે તો કશી હાનિ થવાની નથી, અને આ જગત વૃદ્ધિ પામે તો તેથી કશો લાભ પણ થવાનો નથી. હૃદયમાં મનની કલ્પનાથી ઉદ્ભવેલું મોટું નગર ભાગી જાય તો કોનું શું ઘટી જાય છે, અને વૃદ્ધિ પામે તો કોનું શું વધી જાય છે. જેમ બાળકો રમકડાઓમાં પુત્ર આદિની કલ્પના કરી લે છે, તેમ મહાચૈતન્યમાં આ જગતના પ્રવાહની કલ્પના મન વડે જ કલ્પાયેલી છે. જેમ ઇન્દ્રજાળનું જળ ભ્રષ્ટ થઈ જાય અથવા નષ્ટ થઈ જાય તો કોઈનું કાંઈ જતું નથી, તેમ આખો સંસાર પણ ભ્રષ્ટ થઈ જાય અથવા નષ્ટ થઈ જાય તો પણ કોઈનું કાંઈ જતું નથી. જે ખોટું હોય તે નષ્ટ થઈ જાય તો તેથી કોઈને કશી હાનિ થતી નથી. તો આ સંસાર પણ ખોટું છે, માટે તેના નાશથી કશી હાનિ માનવી નહીં. આ સંસાર એ રીતે મિથ્યા જ છે, માટે તેમાં કોઈ પણ પદાર્થ માટે હર્ષ કે શોક કરવો યોગ્ય નથી. હે મોટી ભેગું થઈ ગયું.
માટે હે મોટી બુદ્ધિવાળા રામ, જે પદાર્થ અત્યંત ખોટો જ છે તેમાંથી શું જતું રહેવાનું છે? આમ જ્યારે કશી જ હાનિ થવાની નથી ત્યારે દુઃખ આવવાનો પણ શો પ્રસંગ છે? સઘળા જગતને બ્રહ્મરૂપે ગણીને અત્યંત સત્ય માનીએ તો પણ જે વસ્તુ અત્યંત સત્ય છે તેમાંથી કશું જતું નથી કે તેમાં કશું આવતું નથી. તો જગતના પદાર્થોને સારું શા માટે સુખ દુઃખ ધરવા જોઈએ? અથવા હે મહામતી, નામ રૂપોને લઈને જગતને અત્યંત અસત્ય માનીએ તો જે વસ્તુ અત્યંત અસત્ય છે તેમ કશો અંશ વધવાનો સંભવ નથી, તેમાં કશો અંશ વધવાનો સંભવ નથી. માટે જગત સંબંધી સુખોની વૃદ્ધિથી હર્ષ ધરવાનો શો પ્રસંગ છે? મોટી ખટપટ કરાવનારો આ સંસાર અત્યંત ખોટો જ છે. તેમાં ગ્રહણ કરવા યોગ્ય એવી શી વસ્તુ છે કે જ્ઞાની પુરુષને તેની ઈચ્છા થાય? તેમજ બ્રહ્મમાં કલ્પિત હોવાને લીધે કેવળ બ્રહ્મમય જ હોવાથી સંસાર અત્યંત સત્ય પણ છે. તો અત્યંત સત્ય પદાર્થમાં એવું શું ત્યજી દેવા યોગ્ય હોય કે જ્ઞાની પુરુષો તેને ત્યજી દે? મિથ્યા સંસારમાં ગ્રહણ કરવા યોગ્ય કે ત્યજી દેવા યોગ્ય કાંઈ છે જ નહીં. જગત અત્યંત અસત્ય છે તો પણ તેમાં કશાને માટે સુખ દુઃખ ધરવાનો અવકાશ નથી, અને જગત અત્યંત સત્ય છે તો પણ તેમાં કશાને માટે સુખ દુઃખ ધરવાનો અવકાશ નથી. જ્ઞાની પુરુષને દુઃખો પહોંચતો જ નથી, પણ મૂર્ખ તો જગત સંબંધી ઈષ્ટ પદાર્થના વિનાશથી બહુ દુઃખ પામે છે. હે રામ, જે પદાર્થ આદિમાં પણ ન હોય તથા અંતમાં પણ ન હોય તે પદાર્થ મધ્યમાં પણ હોતો નથી. એ નિયમ પ્રમાણે જે પુરુષ જગતને ખોટું ધારે છે તેને જગત ખોટું જ જોવામાં આવે છે. જગત પોતાના નામરૂપાત્મક અંશોથી આદિમાં તથા અંતમાં નહીં હોવાથી મધ્યમાં પણ નથી. જે પદાર્થ આદિમાં પણ સત્ય હોય તથા અંતમાં પણ સત્ય હોય તે પદાર્થ મધ્યમાં પણ સત્ય હોય છે. એ નિયમ પ્રમાણે જે પુરુષ સર્વ જગતને સાચું ધારે છે તેને જગત સાચું જ જોવામાં આવે છે. કલ્પિત જગત પોતાના અધિષ્ઠાન પરબ્રહ્મ રૂપે સર્વદા સત્ય જ છે. હે રામ, જળમાં પ્રતિબિંબ રૂપે જે ચંદ્ર તથા આકાશ આદિ જોવામાં આવે છે કલ્પિત જગત પોતાના અધિષ્ઠાન પરબ્રહ્મ રૂપે સર્વદા સત્ય જ છે. હે રામ, જળમાં પ્રતિબિંબ રૂપે જે ચંદ્ર તથા આકાશ આદિ જોવામાં આવે છે તેને મૂઢપણાવાળા બાળકો જ લેવાની ઈચ્છા કરે છે, પણ મનુષ્યો કદી પણ તેને લેવાની ઈચ્છા કરતા નથી. તેમ બ્રહ્મમાં જે આ મિથ્યાભૂત જગત જોવામાં આવે છે તે જગતનું ગ્રહણ કરવાની અજ્ઞાનીઓ જ ઈચ્છા કરે છે, પણ જ્ઞાનીઓ કદી કરતા નથી. દેખવામાં મોટા આકારવાળા પણ સત્યતા વગરના પ્રયોજનોથી બાળક સંતોષ પામે છે, પણ તે સંતોષ પરિણામે દુઃખને અર્થે થાય છે અને સુખને માટે થતો નથી. આથી હે કમળલોચન રામ, તમે મિથ્યાભૂત જગતના પદાર્થોથી સંતોષ પામવામાં બાળક સમાન થાઓ નહીં, પણ અવિનાશી પદને જોઈને નિત્ય તથા સ્થિર સુખનો જ આશ્રય કરો. મારા દેહ સહિત આ સઘળું જગત વાસ્તવિક રીતે છે જ નહીં એવો નિશ્ચય રાખીને તમે દેહાદિના વિનાશ માટે કશો શોક રાખો નહીં. તેમજ મારા દેહ સહિત આ સઘળું જગત વાસ્તવિક રીતે બ્રહ્મની સત્તાથી જુદી સત્તાવાળું નથી, અને જે બ્રહ્મ છે તે હું જ છું એવો નિશ્ચય રાખીને તમે ફરીવાર જન્મ મરણની ચિંતા પણ રાખો નહીં. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં દિવસ જતો રહ્યો, સૂર્યાસ્ત થયો, અને મુનિઓની સભા વાલ્મીકી મુનિને પ્રણામ કરીને સાયંકાળના નિત્યકર્મો કરવા સારું ત્યાંથી ઉઠીને નાહવા ગઈ. રાત્રિ વીત્યા પછી જ્યારે સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકી મુનિની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો
યથાભૂતાર્થ યોગોપદેશ નામનો સર્ગ 45મો સમાપ્ત. વાલ્મીકીનો 9મો દિવસ સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ પ્રસાદ આપી દો. હેપી બર્થડેના લાડુ પ્રસાદ કોથળી બધાને આપીને એક એક આપી દો. અને 3 જણનો રાખજો. 3 પેલા જે સેવા કરે છે એમનો.